સોસાયટી તો આ જ કીધી છે. મીરા, સાગર, તું અહીંયા? ભાઈ તું કેમ છે? તને કેટલો મોટો થઈ ગયો છે મારો ભાઈ. સાગર, મમ્મી આવ્યા છે, આદિ આવ્યો છે, કેને બોલાવ ને બધાને. ક્યાં છે બધા? કોઈ નથી આવ્યું. કોઈ નથી આવ્યું તને મળવા. માત્ર હું જ મળવા આવ્યો છું. ક્યાં હતી એટલા સમય તું? કેમ કેમ આપણું ઘર છોડીને જતી રહી હતી? એવું તો શું બન્યું હતું કે તું ઘર છોડીને જતી રહી? તારે માન્યું કે તારે લવ મેરેજ કરવા હતા, તો તારે કમસે કમ મને તો કહેવાય ને. તું મારી સાથે તો બધી વાત શેર કરતી ને. હંમેશા બધું કહેતી મને કે ભાઈ મારે આ કરવું છે, હું છે ને હા કરવાની છું, અને તું ચિંતા નહીં કરતો, હું તારી સાથે છું. મારો સથવારો બનીને મને છોડીને જતી રહી. સાગર, તે લગ્ન કર્યા કે નહીં? આદિએ લગ્ન કર્યા કે નહીં? હવે તો ઘરમાં બંને ભાભીઓ આવી ગયો છે, પૂરો પરિવાર પૂરો થઈ ગયો હશે ને? ના બેન, મેં તો લગ્ન કરી લીધા, લવ મેરેજ કર્યા છે. પણ રહી વાત ભાઈની, તો જ્યારથી તું ઘર છોડીને ગઈ છે ને, ત્યારથી કોઈ પણ વ્યક્તિ પોતાની દીકરી દેવા માટે આદિભાઈને તૈયાર નથી. કારણ કે લોકો એવું વિચારે છે કે જે ઘરની દીકરી ભાગી જાય એ ઘરના સંસ્કાર કેવા હશે, એ ઘરમાં કોણ એની દીકરી દે. આવ્યો હતો આદિ, ઇન્ટરવ્યુમાં આવ્યો ને, તો એને જોઈને હું મારું સ્થાન ભૂલી ગઈ, લેવલ ભૂલી ગઈ. એને બોલાવવાની, વાત કરવાની કોશિશ કરી, એને સમજાવવાની કોશિશ કરી કે હકીકત જાણીને પચી જાય. પણ ખબર નહીં, એ મને જોઈને બહુ જ ગુસ્સામાં આવી ગયો અને એક પણ વાત સાંભળ્યા વગર ત્યાંથી જતો રહ્યો. હા બેન, આદિભાઈ અને મમ્મી તારાથી બહુ જ નારાજ છે. કારણ કે એ લોકો આ સમાજના મેના ટોણાથી અને આદિભાઈના હજી સુધી જે લગ્ન નથી થયા ને, એ વાતથી એ તારાથી બહુ નારાજ છે. પણ જો ને સાગર, કેટલા મોટા હોદ્દા ઉપર આવીને ઊભી છું. શું મમ્મી અને આદિભાઈને એ નથી દેખાતું? CEO છું કંપનીમાં, સારી એવી પોસ્ટ પર ઊભી છું. લોકો મને સલામ કરે છે. મેં એકલા હાથે કેવી રીતે જિંદગી જીવી એ મને ખબર છે સાગર. 10મા ધોરણમાં ભણતી હતી, મને બરાબર યાદ છે. જ્યારે ઘર મૂકીને ભાગીને, હિંમત નહોતી, પણ હિંમત કરવી પડી. કારણ કે એક બાજુ મારું ભવિષ્ય હતું અને એક બાજુ આ સમાજ જે મને ક્યારેય જીવવા ન દે. સાગર, મંદિરોમાં ભૂખી સૂતી છું, ઠંડીમાં હેરાન થઈ છું, તડકા લાગ્યા છે, બહુ બધા દુઃખ જોયા પછી અહીંયા પહોંચી છું. તો મમ્મી અને આદિભાઈને એ કેમ નથી દેખાતું? નહીં લાગે બેન, એને તારી વાત નહીં સમજાય. એને તો એમ લાગે છે કે તે કોઈ અમીર બાપની ઓલાદ સાથે લગ્ન કર્યા છે ને, એના જ કારણે તું અત્યારે CEO ની પોસ્ટ પર છે. ના, એ વાત ખોટી છે. આ પોસ્ટ પર પહોંચવા માટે મેં શું નથી કર્યું. લોકોના ઘરમાં કામ કર્યા છે, જોબ કરી છે હાફ ટાઈમ, ટ્યુશન્સના પૈસા ન હોય તો બધાના હાથ પગ પડી છું, હેલ્પ માંગી છે લોકોની. તને શું લાગે છે ભાઈ, તારી બેન આટલી કાયર છે?
કે એને પોતાના સપના પૂરા કરવા માટે કોઈ આડા પગલાં ભરવા પડે. સાગર, તું એક કામ કર ને, આદિભાઈ અને મમ્મીને કહીને બસ એકવાર મને મળવા દે. હું પ્રોમિસ બીજી વાર ક્યારેય ઘરે નહીં આવું. બસ એક વખત એ લોકોને મળીને બધી જ વાત કરી દઉં ને, પછી હું ત્યાંથી જતી રહીશ. આ શહેર છોડીને જતી રહીશ. બેન, હા શું વાત કરે છે? હું ઘરે વાત કરીશ ને તારે આપણા ઘરે પાછું આવતું રહેવાનું છે. ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. આ શહેર છોડવાની પણ કોઈ જરૂર નથી. તું ચિંતા નહીં કરતી. બધું ઠીક થઈ જશે. બધું ઠીક થઈ જશે. હું વાત કરીશ. ફોન આપ, મારો નંબર. મમ્મી માની જાય એટલે મને ફોન કરજે. હા, ધ્યાન રાખજે તારું. રસોડું સાફ કરી નાખું ને મોડું થઈ જશે કામનું. બંધ કરી દઉં. મમ્મી, હા, બોલ ને બેટા, શું કામ છે? અને આ રસોડામાં શું આવ્યો? તને કહ્યું નથી કે રસોડામાં કામ કરતી હોય તો નાના છોકરાની જેમ નહીં આવવાનું? અરે મમ્મી, એ બધી વાતો મૂકો. મારે છે ને તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. બેટા, એમાં પૂછવાનું હોય શું વાત કરવી છે? બોલ ને. મમ્મી, હું મીરાને મળવા માટે ગયો હતો. સાગર, તું શું બોલે છે? કહ્યું નથી કે એ વ્યક્તિથી તું દૂર રહે છે, તો પણ વારંવાર તું એને મળવાની કોશિશ કરે છે. એની મને એ ખબર નથી પડતી કે જે વ્યક્તિનું નામ આ ઘરમાં નથી લેવાતું એ વ્યક્તિને તું મળવા જાય છે. અરે મમ્મી, પણ તમે કઈ વિચારો તો ખરા કે જે દીકરી આ ઘર છોડીને ગઈ છે એ દીકરી કેવી છે, એની સાર સંભાળ લેવાની જગ્યાએ તમે હંમેશા એની ઉપર ગુસ્સો જ કરતા રહ્યા છો. શું કરું સાગર? આજે વર્ષો પહેલા જે છોકરી આ દિલને દામ આપીને ગઈ છે ને એના ઘા હજુ નથી રૂજાતા. એના જવાબદાર એક તમે જ છો. તમારા અને આ ઘરના કારણે જે ઘર છોડીને ગઈ છે. એટલે તું એવું કહેવા માંગે છે કે આપણા પ્રેમમાં કોઈ ખામી રહી ગઈ હતી એટલા માટે એ છોકરી આ ઘર છોડીને કોઈ આવારા લફંગા સાથે લગ્ન કરીને જતી રહી? તમે જે વિચારો છો ને એ હકીકત નથી. હકીકત કંઈક અલગ જ છે. તું જણાવીશ કે શું હકીકત છે? હું નહીં જણાવું. આ બધું જ જણાવવા માટે મીરા ખુદ આ ઘરમાં આવવા માંગે છે, અને એ પણ ખાલી જણાવવા માટે. જણાવીને એ આ ઘરમાંથી જતી રહેશે. એટલે હવે તું એને મળીને આવ્યો અને એના પછી આપણા ઘરમાં પણ પ્રવેશ કરવા માંગે છે એનો? અરે પણ મમ્મી, એ તમારી દીકરી છે, મારી બેન. કહ્યું ને કે દીકરી હતી, પણ હવે નથી. જો મીરા આ ઘરમાં આવશે ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. મમ્મી, આ તમે કેવી વાત કરો છો? તમે વાતને સમજવાની કોશિશ તો કરો. એ હંમેશા માટે આવવાની વાત નથી કરતી. માત્ર એક જ દિવસ, અને એ પણ આ વાત જણાવવા માટે આવવાનું કહે છે. સાગર, તું હવે એનું નામ ના લઈ લે તો સારું. કહ્યું ને એકવાર કે મારે મીરા મારી સામે નથી જોતી. મમ્મી, તમારે મારી એક નાની એવી વાત પણ નથી માનવી ને. માં મીરાને આ ઘરમાં એક દિવસ પૂરતી પણ નથી લાવવી ને તો કહ્યું ને એકવાર કે નથી લાવવી તો શું? તો એક કામ કરો. તમારે છે ને આ ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. હું અને અંકિતા અમે બંને જ આ ઘર છોડીને જતા રહીશું. બહુ સરસ કામ કર્યું. જો મીરા આ ઘરમાં નથી જોતી ને અને તારે મીરાને જોઈએ છે તો તું અને તારી ઘરવાળી બંને ઘરમાંથી જઈ શકો છો.
મેં પણ એ જ કીધું. મને પણ કોઈ શોખ નથી. જો એક વ્યક્તિની ભાવનાઓ અને એ શું કહેવા માંગે છે સમજી ના શકો ને, સાંભળવા ના માંગતા હોય ને, તો એવા ઘરમાં રહેવાનો મને પણ કોઈ શોખ નથી. હું પણ છે ને, હું પણ આ ઘર છોડીને નીકળી જઈશ. પાછી રહેજો તમે અને તમારો દીકરો. તો ચાલે. ખબર નહીં હા કારમુખી કયા જન્મનો વેર વાળવા આવી છે. એક તો આ ઘરને છોડીને જતી રહી ત્યારે નાઈ નાખ્યું હતું એના નામનું કે મરી ગઈ અમારા માટે, પણ પાછી અમારા જીવનમાં આવી છે. અમને મા દીકરાને નોખા કરવા બેઠી છે. હાલું ક્યાંય હારું નહીં થાય. ખબર નહીં એના ભાઈડા એને કાઢી મૂકી હશે ને, એટલા માટે ભાઈ ભાઈ કરતી પાછી આવી છે ઘરમાં. પણ યાદ રાખજે મીરા, આ તારો પ્લાન હું ક્યારેય સક્સેસ નહીં થવા દઉં. અમારા જીવનમાંથી વર્ષો પહેલા ગઈ છે ને, તો ક્યારેય આ ઘરમાં પાછી નહીં આવવા દઉં. જોઉં છું હું પણ કે કેવી આવે છે આ ઘરમાં તું. થાય છે અંકિતા બહુ પાણી આપજો. લ્યો ભાઈ. મોટા ભાઈ, એક વાત કરવી હતી. જલ્દી બોલો, મારે લેટ થાય છે. હા, સાગર બહાર ગયા હતા ને તો હીરાબેન એમને મળ્યા હતા. શું? તો સાગર ત્યાં ઊભો નહીં રહ્યો હોય ને, એની સાથે વાત નહીં કરી હોય ને? કરી છે વાત. શું કામ વાત ના કરે? બેન છે આપણી એ. જરાય શરમ ના આવી એને? મેં તે દિવસે ના પાડી હતી ને તમને લોકોને કે હું એનું મોઢું જોવાય રાજી નથી, તો તમારે આ ઘરમાં ક્યારે એનું નામ પણ નથી લેવાનું, છતાંય તે સાગર એને મળ્યો, એની સાથે વાત કરી. તો શું થઈ ગયું? પણ આ મીરાબેનને એકવાર તમને બધાને મળવું છે, એના માટે પરમિશન માંગવાની હતી. આ મમ્મીને વાત કરીએ ને તો મમ્મી તો શ્રાપ જ આપે છે. તમે મમ્મીને કહીને એકવાર મીરાબેનને ઘરે બોલાવી લઈએ. બિલકુલ નહીં. ખાલી એક જ વાર મળવા માંગે છે ને. એક વાર શું, એક મિનિટ પણ આ ઘરમાં નહીં. અને અમે એની સાથે કોઈ વાત કરવા નથી માંગતા. અને મમ્મી એને શ્રાપ આપે છે, બરાબર કરે છે, એ જ લાયક છે. કારણ કે જેવું એને કર્યું છે એવું તો એને ભોગવવું જ પડશે. હા, કદાચ જ્યાં સુધી મને લાગે છે ને ત્યાં સુધી એવું જ હશે. તમે લોકો એને શ્રાપ આપો છો ને દિવસે ને દિવસે, સાસરિયામાં એટલે એને હેરાન કરતા હશે, એટલે જ એને એકવાર મળવું હશે. એકવાર મળી લો ને, એનું મન હળવું થઈ જશે. હેરાન થાય તો હું ખુશ થઈશ. હેરાન થવી જ જોઈએ. તમને ખબર નથી કે અમે લોકો કેટલા હેરાન થયા છીએ, સાગર કેટલો હેરાન થયો છે, ભૂલી ગયો છે એ બધા દિવસો. અને અત્યારે એને સામે જુએ, એની સાથે વાત કરી લીધી તો બસ. આ થોડા વર્ષો શું વીતી ગયા એટલે તમે અને સાગર બંનેને કેમ ખબર નહીં પ્રેમ જાગ્યો છે બેન પ્રત્યે. બેન પ્રત્યે તો પહેલેથી પ્રેમ હતો જ, પણ આ મમ્મી અને તમે જે રીતે વર્તન કરો છો ને, તો કહી નહોતા શકતા. અને કેવા ભાઈ છો તમે, એના માટે આવા શબ્દ કાઢો છો. હજી સારા શબ્દો કાઢું છું. આ તમારી સામે વધારે બોલી ના શકું એટલા માટે. ને તમે શું કામ આટલી તરફદારી કરો છો? તમારે શું લાગે વળગે મીરા સાથે? હા, તમે તો એની સાથે રહ્યા પણ નથી. હા, નથી રહ્યા, પણ સાગરની સાથે જ્યારે વાત કરું છું ને ત્યારે એની બેન સિવાય બીજી કંઈ વાત જ નથી નીકળતી. નાનપણમાં જે રીતે રહેતા તમે, જે રીતે રમતા કૂદતા, ચલો માનું. આ તો સમજાવો એને તમે. સાગરને તમારે સમજાવવો જોઈએ કે જો મમ્મી અને મોટા ભાઈ ન ઈચ્છતા હોય તો આપણે એને યાદ ન કરાય. હું શું કહું છું કે તમે લોકો આમ ના મળો તો કંઈ નહીં. હમણાં રક્ષાબંધન આવે છે, આટલા વર્ષોથી બેન ઘરે નથી આવી, તો કમસે કમ એ દિવસે તો બોલાવી લઈએ આપણે. મારી માં છે ને, એ બાંધી દેશે મને રાખડી. હા માં? હા, એમાં શું થઈ ગયું? આ જેને બેન ના હોય એને માં રાખડી બાંધી જ દે ને. રક્ષા કરવા માટે જ રાખડી હોય છે. મારે કોઈ બેનની જરૂર નથી, અને મારા માટે એ છે જ નહીં. હું એને કોઈ દિવસ આ ઘરમાં પાછો નહીં આવવા દઉં. તમે આટલી તરફદારી કરો છો એનો મતલબ સીધો છે.
હું કહીશ તો ખોટું લાગશે તમને. હટ આટલું કીધું છે, ખોટું નથી લાગ્યું. તો હવે કહી દો ને, કઈ વાતનું ખોટું લગાડીશું? એ આ ઘરમાંથી ભાગી છે અને લગ્ન કર્યા છે. લવ મેરેજ જેમ તમે કર્યા. તમે પણ અમારી રાજી ખુશીથી આ ઘરમાં થોડા આવ્યા હતા. અમે કંઈ માગું થોડું નાખ્યું હતું. તમે પણ સાગરને પ્રેમ જ કરતા હતા ને, અને એટલા માટે ના છૂટકે અમારે તો હાજ પાડવી પડે. તો લવ મેરેજ કરવો એ ગુનો છે? ગુનો નથી. હું એમ નથી કહેતો ગુનો છે. તમને જેવી રીતે એક્સેપ્ટ કર્યા અમે, એવી રીતે એ લોકોએ એને એક્સેપ્ટ કરી લીધી. પણ તમારા મા બાપની રજા મંજૂરી ના હોય તો એ લોકો તો દુઃખિત થતા હશે ને. તમારી સાથે વાત કરવી ને એ જ બેકાર. હા તો ના કરો ને. મેં ક્યાં કહ્યું કે મને વાત કરો? મારા મમ્મી કે હું કોઈ માનવાના નથી. હા, તમે લોકો છે ને તમારું આ ભૂત મગજમાંથી કાઢી નાખજો. મીરા નામનો આ ઘરમાં એ ક્યારેય નહીં પગ મૂકે અને ક્યારેય ભૂલે ચૂકે હિંમત પણ ન કરતા. અને બીજી વાર સાગરને કહેજો હવે ક્યારેય મળે પણ નહીં અને તમે પણ મળવાની કોશિશ ન કરતા. ભાઈ તમે વાતને સમજો ને, કમથી કમ એક વાર તો એને આવવા દો. એક વાર પણ નહીં. એક વાર પણ નહીં. જ્યારથી આ ઘરમાંથી ગઈ છે ને ત્યારથી એના નામનું નાહી નાખ્યું છે અમે. હવે આ ઘરમાં પગ નહીં મૂકે ક્યારે. સમજાવી દેજો સાગરને. સારું. શરમ ના આવી સાગરને જરાય. જરાક તો વિચાર કરવો હતો ને સાગરને. મને તો એમ હતું મારા ભાઈ ઉપર વિશ્વાસ હતો કે મારી વાત માનશે, પણ ના, એ મારી વાત હવે માનવાનું બંધ કરી દીધું છે એને. હવે તમારી વાત માને છે ને તમે એની વાત માનો છો. હા તો બહેનનું પેટમાં બળે ને એટલે કહું છું, બાકી મને શું છે? મમ્મી અને મને પણ બહુ પેટમાં બળે છે. અમારી વાત માનશો ને તો સુખી થશો. કેવા ભાઈઓ છે, જરાય બેનની પેટમાં નથી બળતરા થતી.